હેલો ફ્રેન્ડ્સ, તો વેલકમ અમારા નવા વ્લોગમાં. અને આ વ્લોગ છે, અમે આવ્યા છીએ અટલ બ્રિજ, જે અમદાવાદમાં આવ્યો છે સાબરમતી રિવરફ્રન્ટની ઉપર. અમે ત્યાં આવ્યા છીએ અને અમે અહીંયા બહુ એન્જોય કરવાના છીએ, કેમ કે અમને બહુ ઈચ્છા હતી કે અહીંયા જવું છે, એમ પણ ટાઈમ નહોતો મળતો. તો વિચાર્યું કે ચાલો વ્લોગ બી બની જશે અને જોવાઈ બી જશે આપણને. તો અમે આવ્યા છીએ અટલ બ્રિજ, જેમનું ઉદ્ઘાટન PM મોદીએ 2022માં કર્યું હતું. અને એ છે ને 300 મીટર લાંબો છે આ બ્રિજ. અને આની જે થીમ છે ને એ અહીંયા છે ને અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ ફેમસ છે, એના ઉપરથી ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે. જે આ તમે જોવો છો ને કલરની જે થીમ છે આખા બ્રિજની, એ એમના પરથી ડિસાઇડ કરવામાં આવી છે કે આ રીતનો બ્રિજ બનાવો છે. અને તમે જોઈ રહ્યા છો અહીંયા સેલ્ફી પોઈન્ટ બી છે અને કાચનું બી મતલબ નીચેથી રિવર બી તમને એક્ઝેક્ટ ક્લીન દેખાય. અને અહીંયાથી થોડે દૂર મતલબ 500 મીટરની ડિસ્ટન્સ પર જ આ છે ને જે પેલી બોટિંગવાળું જે છે ને એ બી આવ્યું છે. ક્રૂઝમાં જો તમારે વિઝિટ કરવું હોય તો અટલ બ્રિજમાંથી નીચે ઉતરી બહારની સાઈડ જઈ અને તમે ત્યાંથી 500 મીટર જેટલું ડિસ્ટન્સ છે, તો તમે એમની બી વિઝિટ કરી શકો છો. અરાઉન્ડ 1 અવર જેટલું અમે બ્રિજ ઉપર ફર્યા પછી અમે હવે જઈએ છીએ રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક આવ્યો છે, ત્યાં બી જવું છે, કેમ કે અમે એમની બી ટિકિટ લીધી હતી. બંનેની ટિકિટ લો ને તો તમારે પર પર્સન 40 રૂપીઝ મતલબ 40 રૂપિયા જેવું લાગે છે. અને અહીંયા આઉટ સાઈડ છે અને તમને ફૂડ કોર્ટ બી મળી રહે છે. મતલબ તમને જો કોઈ બી ફૂડ એન્જોય કરવું હોય તો અહીંયા ફૂડ કોર્ટ બી છે, તો તમે અહીંયાથી ફૂડ બી લઈ શકો છો અને ખાઈ શકો છો. પણ જો હું તમને વાત કરું ને તો અહીંયા જે ફ્લાવર પાર્ક જે તમે અત્યારે જોઈ રહ્યા છો ને એ બી બહુ જ ફાઇન છે. મતલબ એકદમ રિલેક્સવાળી ફિલિંગ આવે એવું છે અને એકદમ શાંત વાતાવરણ છે. તો અમે તો અહીંયા હજી ચાલતા જતા હતા, પણ મસ્ત એટમોસ્ફિયર હતું. મતલબ કે સાંજનો એક તો ટાઈમ હતો એટલે તડકો બી નહોતો અને આમ બી મજા આવે ને એવું એટમોસ્ફિયર હતું. અને કોઈ શોર બી નહોતો કે આમ, અને બધા શાંતિથી આટા મારતા હતા. અને અહીંયાથી રિવરફ્રન્ટ જોવો ને તમે તો બહુ મસ્ત લાગતો હતો. અટલ બ્રિજનો વ્યૂ બી બહુ મસ્ત વ્યૂ આવતો હતો. હાય ફ્રેન્ડ, જો તમે નવા હોય અને ફર્સ્ટ ટાઈમ અમારી ચેનલ પર અહીંયા સુધી તમે વિડીયો જોયો હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગમાં લાઇક અને કમેન્ટ્સ આપવાનું ના ભૂલતા. અને આવી જ રીતે અમે બ્લોગ લાવતા રહીશું, તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો અમને. ગાર્ડનમાં એકદમ રિલેક્સવાળી ફિલિંગ આવતી હતી અને બેસવા માટે બી બહુ બધી પ્લેસીસ હતી જ્યાં તમે બેસીને આરામથી નાસ્તો કરી શકો, ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરી શકો. મતલબ બહુ મસ્ત હતો. અને આ ફ્રેગ્રન્સ ગાર્ડન છે ને એમાં જો તમે જાઓ ને એટલી મસ્ત સ્મેલ આવે અલગ અલગ ફ્લાવર્સની કે વાત ના પૂછો. અમે અરાઉન્ડ 1 અવર જેટલું અહીંયા બી ફર્યા હશું અને શાંતિથી બેઠા થોડી વાર. પછી હવે અમે પાછા જઈએ છીએ કેમ કે 7 વાગવા આવ્યા છે. તો હવે છે ને અટલ બ્રિજ ઉપર છે ને લાઇટિંગ શરૂ થઈ ગઈ હશે, તો અમારે એ બી એન્જોય કરવી હતી. તો દિવસ આથમે પછી તો અહીંયાનો છે ને રાતનો વ્યૂ બહુ મસ્ત હોય છે અટલ બ્રિજનો. જો તમે આવો ને તો બ્યુટીફુલ, એકદમ બ્યુટીફુલ લાઇટ્સ હોય છે રાતે અને બહુ મજા આવે એવું હોય છે. અને અટલ બ્રિજનું નામ છે ને અટલ બિહારી વાજપેયી, જે આપણા ઇન્ડિયાના PM હતા ને એમના ઉપરથી રાખવામાં આવ્યું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ અમારો બ્લોગ જોવા માટે. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ અમારા બ્લોગને લાઇક કરજો અને કમેન્ટ કરજો. અને નેક્સ્ટ અમારે કયું પ્લેસ અમદાવાદનું વિઝિટ કરવું છે એ બી જો ગમતું હોય તો મેન્શન કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.